ट्रेन ज पाए रहेगा पेवलो भी આજે તુમડાવાડી ગામે અમારી આમ આદમીની ટીમ અમે પહોંચ્યા છે ત્યારે ગામજનો સાથે મુલાકાત કરી ખાડી કોતેડના પાણી પીતા હતા તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે એમાં સરકારશ્રીની કોઈ જાતની યોજનાનો લાભ નહોતો. અહીંયા આંગણવાડી ના મળે, સ્કૂલ ના મળે અને બીજું કે રોડ રસ્તા નથી. તો કુદરતી બીમાર થતા હોવાથી લોકો ઝોલી કરીને એ લોકો કનબીપીટા સુધી લઈ જાય છે. આ બાજુ આપણે દૂધલીવર સુધી આ લોકો લઈ જતા છે. ત્યારે અમે હજી પહેલાં શરૂઆતના અમે પ્રમુખ તરીકે ચિકદાના અમે બન્યા છે. ત્યારે આજે આ લોકોને પહેલી સુવિધા અમે પાણીની પૂરી પાડી છે. હજી જે કંઈક સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સલાહ સૂચન મુજબ અમે આજે તુમડાવાડી ગામને અમે યોજના પૂરી પાડીશું. આ શરૂઆત કર્યો છે અમે અને આ ગામજનોને જોઈને અમને એવું દુઃખ થાય છે કે બિચારા એકદમ ગંભીર હાલતમાં નાના નાના બાળકો ભણવા લાયક છે તે આજે આંગણવાડી હોય તો આંગણવાડીમાં ભણે, સ્કૂલ હોય તો સ્કૂલમાં ભણે. એ કોઈ સરકારની ગાઈડલાઈન નથી અને અહીંયા સ્કૂલ નથી. તો એના માટે અમે જેટલું બને એટલી કોશિશ કરીશું અને આગળ વધીશું. અમે આ બોરિંગ કોણ લાવ્યું? ચૈતરભાઈ લાવ્યા. ખૂબ આભાર કરી દીધો અમારો, ખૂબ સારું કરી દીધું ચૈતરભાઈ. અમે તો બહુ ફાઇન કરી દીધું ચૈતરભાઈ અમારે. હા, બોરિંગ લાવી તો બહુ ફાઇન ગમ્યું અમને. તમે દોરું પાણી પીતા હતા ખાડીના નદીના, એવું પાણી ખાવાના બી અડધું મટી એવું રહી પાણીમાં, ચોમાસામાં સારું પાણી નહીં રહ્યું. એટલે અમે બોરિંગ આવી તો ખૂબ ફાઇન લાગ્યું અમને. સારું લાગ્યું? હા, સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યું. હવે તમારે કાયમ માટે આ તમારે વેરીમાંથી પાણી લેવાનું બંધ થઈ જશે. બધા આખા ગામને પાણી થઈ રહે એટલું પાણી નીકળ્યું છે ત્યાં આગળ. અમને ખૂબ સારું ગમે છે. ચૈતરભાઈ ખૂબ સારું કર્યું. ચૈતરભાઈ ખૂબ. હજુ બીજી કોઈ સમસ્યા ખરી તમારા ગામની? અમારા ગામે બીજો સમાચાર આ રસ્તાનો પ્રોબ્લેમ. રસ્તાનો? આ છોકરા અડલ છોકરા મોટા જવાન થઈ ગયા હતા. છોકરાના ભણવા ચાલ્યા નથી, આંગણવાડી નથી, સ્કૂલ પણ નથી. હા, સ્કૂલ પણ નથી અમારા ગામમાં, આંગણવાડી પણ નથી. આંગણવાડી પણ નથી, રસ્તો નથી અમારા ગામમાં, રસ્તો નથી ને. સરકારને રજૂઆત કરી હતી? હા, સરકારને બહુ વાર કર્યું હતું, રજૂઆત કરી હતી. હા, પણ કઈ સરકારે આપ્યું નથી. આ ચૈતર વસાભાઈ નીકળ્યો તો પછી અમારે સારું થયું, સારું થયું. ચૈતરભાઈ તમારા લાઈટ છે? લાઈટ બી નથી, વીજળી ને કઈ નહીં. અમે લાઈટ નથી, અંધારામાં રહેતા છે. અંધારામાં કઈ રાતે બહાર નીકળવાના અમે બહુ ધાક લાગે એવામાં રહેતા છે. આને વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના ભણવાના. તો ચોમાસામાં તો આ પાણી ડોળું થઈ જાય તો તમે ચોમાસામાં કઈ રીતે પાણી પીતા? ઘરના પાણી, તલાવ ઘરના પાણી ચાલીને નિહાવાના પાણી પીતા છે અમે. એટલે જે ઘર ઉપર જે વરસાદનું પાણી પડતું હતું એ પાણીને તમે કોઈ વાસણમાં ઝીલીને પછી પીતા હતા? વાસણ માંડી દેતા પછી પીતા. એ ડેગડા ભરાય, એ ડેગડામાંથી પાણી પીવાનું, રાંધવાના બધું, પીવાના બધું જ કરે એમાંથી જ. હા ને? હા.